તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે વાડી આવ્યા છીએ અને ખાટલા બેઠકની અંદર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂતો માટે જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે ખાસ આજે આપણે ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારામાંથી જો આ તમે વિડીયો જોતા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો. અને જો આપણા ફેસબુક પેજમાં જો તમે જોતા હો તો આપણા ફેસબુક પેજને ખાસ ફોલો કરી નાખો. ખેડૂત ભાઈઓ, આજે મારે ખાસ એ વાતની ચર્ચા કરવાની છે કે આજે હું જે ચર્ચા કરી રહ્યો છું તે કોઈ પણ ખેડૂતોએ ક્યારેય વિચાર્યું નહીં હોય. હવે ખેડૂત ભાઈઓ, વસ્તુની અંદર એમ કંઈક છે કે જ્યારે ખેડૂતોનો જે પાક જ્યારે પાથરે પડ્યો હોય અને તે મગફળી જેવો પાક હોય અને તે જે પાક પડ્યો છે ખેતરની અંદર અને તે પાક થોડો ઘણો બે ચાર છાંટાથી તેનો જે પાક જે છે પલળી જાય અને મગફળીની અંદર જે ઉપરના જે ફોતરા હોય તે કાળા પડી જતા હોય છે. હવે ખેડૂત ભાઈઓ, કોઈ વધારે પલળી ગઈ હોય અને જો વેપારીઓ જે છે તેનો ભાવ બરાબર ન આપે તો વસ્તુ બરાબર છે. કોઈ વધારે પલળી ગઈ હોય તો આપણે સમજીએ. ઘણી વખત મિત્રો આપણી જે મગફળી છે તે કદાચ મહિનો દિવસ પડી રહી હોય, કદાચ ઝાકળ આવે ને તો પણ ઉપરના જે ફોતરા જે છે તે કાળા પડી જતા હોય છે. હવે આમાં ખેડૂત ભાઈઓ કદાચ 4 છાંટા પડ્યા હોય, ખેડૂતની મગફળી ઉપર કદાચ 4 છાંટા પડ્યા હોય અને ખેડૂતના જે ઉપરના જે મગફળીના જે પાંદડા જે ડેડાની ઉપરની ફોતરી જે છે તે કાળી પડી ગઈ હોય. હવે ખેડૂત ભાઈઓ, આવામાં ખેડૂતને જ્યારે જે ફોતરી જે છે તે કાળી પડી ગઈ હોય ત્યારે તે જે મગફળી જે છે તે ખેડૂત કાઢી અને આપણે યાર્ડની અંદર લઈ જાય ત્યારે તેનો ભાવ 50% આવે છે, એટલે કે અડધો ભાવ આવે છે. હવે ખાસ વસ્તુ એ જોવાની છે કે જો કદાચ 1000 રૂપિયા મગફળીનો ભાવ હાલતો હોય તો તે જે કાળી જે પડેલી ફોતરી હોય છે તેનો મિત્રો 500 જ રૂપિયા આપે છે. હવે તમે એવું ક્યાંય જોયું કે વેપારી એવું ક્યાંય ડબ્બાની અંદર જે મગફળીનું જે તેલનો જે ડબ્બો નીકળે છે તેની અંદર એવું ક્યાંય તમે જોયું કે આ જે મગફળીનું જે તેલ છે તે ખેડૂત ભાઈને ત્યાંથી આવેલું છે અને આ ઉપરથી જે મગફળી જે કાળી પડી ગઈ હોય તે મગફળીનું તેલ છે અને આ જે 1500નો ડબ્બો છે તે અમે 700માં વેચશી. ખેડૂતોનો ડબ્બો જે આ જે તેલનું તેલ જે નીકળ્યું છે તે 1500નો જે ડબ્બો છે તે કાળી મગફળીનું તેલ છે. ઉપરના જે ફોતરા જે છે તે કાળા પડી ગયા હતા અને એ ડબ્બાની કિંમત અમે 50%એ વેચીએ છીએ. ક્યાંય તમે સાંભળ્યું છે એવું? મને આજ ખાસ તમે જવાબ આપો. તો ખરેખર આ સરકારને આ વસ્તુ ખાસ વિચારવાની જરૂર છે. ખેડૂત ભાઈ, ઉપરનું જે ફોતરું જે છે તે ખાલી નોર્મલ કાળું જ પડ્યું હોય, અંદરનો દાણો જે છે, અંદરનો જે બીજ છે, જે મગફળીનો દાણો છે તે કમ્પ્લેટ વ્હાઈટ સફેદ કમ્પ્લેટ હોય, જોરદાર હોય છે. દાણાની અંદર કોઈ પણ જાતનો ઇસ્યુ નથી મિત્રો. તે દાણો જે વેપારી જે છે તે મિલ માલિક જે છે તે પીલી અને તેનો જે 1500 રૂપિયા જે મિત્રો જે 1000 અથવા તો 1200 રૂપિયાની જે મગફળી ખરીદી હોય તેના જ ભાવે આપણો જે 700 રૂપિયાની જે અથવા તો 500 રૂપિયાની જે મગફળી જે આપણી જે એને લીધી છે એ મિત્રો એના ભાવે આપણે તેલ પાછું આપે છે. જે મિત્રો 1200 રૂપિયાનું જે મગફળીનું જે લીધું હોય તેના જ ભાવે તે વેચે છે. તો આવું કેમ નહીં? ખરેખર તેને મિત્રો જો આપણે ખેડૂત પાસેથી જો કદાચ તે ડબ્બો લીધો હોય, જે મગફળી લીધી હોય તે મિત્રો કાળા ફોતરાની હોય તો તેનો 500 રૂપિયા ભાવ મૂક્યો હોય, બરાબર છે. 500 રૂપિયા ભાવ મૂક્યો, કોઈ વાંધો નથી. તેની મગફળી ખેડૂતની કાળી છે તો તેનો જે મગફળીનું જે તેલ નીકળ્યું, જે મિત્રો તેલનો ડબ્બો ભરાણો તે પણ તેને મિત્રો જે 1500 રૂપિયા ડબ્બો દાખલા તરીકે ભાવ હાલતો હોય તો મિત્રો તેને 700 અથવા 750 ભાવ કેમ નથી વેચતા? તેને પણ મિત્રો સ્પેશિયલ સ્ટીકર મારવું જોઈએ કે આ ખેડૂતની મગફળી આવેલી છે અને તેના ઉપરના જે પાંદડા જે મગફળી અમે લીધી છે તે કાળી છે. મગફળી કાળી હોવાને લીધે અમે ખેડૂતોને 1000 રૂપિયા જે ભાવ હતો તેની જગ્યાએ અમે 500 રૂપિયા તેને ભાવ આપેલા છે અને અમે આ જે મગફળીનું જે તેલ કાઢેલું છે તેની અંદર અમે ખેડૂતને અથવા તો કોઈ પણને આ જે મગફળી જે છે તે કાળા ફોતરાના તેલનું કાઢેલું છે અને અમે આ જે તેલ જે છે તે 50%ના ભાવમાં અમે કાઢીએ છીએ. કેમ કે ખેડૂતને ત્યાંથી અમે જે મગફળી જે ખરીદી તે અમે 50% ભાવમાં ખરીદી છે, પૂરો ભાવ આપ્યો નથી. તો આવું કેમ નહીં? તો આવું પણ આ એક મિત્રો મોટામાં મોટો પ્રશ્ન છે અને ખરેખર ખેડૂતોને મોટામાં મોટું નુકસાન છે. પછી એક બીજી વસ્તુ, આપણો જે માલ જે છે એક જ વાડીનો માલ છે, એક જ બિયારણ છે, એક જ ખેતરમાંથી પાક આપણો તૈયાર થયેલો છે.
યાર્ડની અંદર તમે મિત્રો 4 જગ્યાએ અલગ અલગ ઢગલા કરજો, 4 ઢગલાનો અલગ અલગ ભાવ આવશે મિત્રો. ક્યાંક મિત્રો 100 રૂપિયાનો ડિફરન્સ, તો ક્યાંક 150નો, તો ક્યાંક 200નો, તો ક્યાંક 50નો. 4 ઢગલાનો એક જ માલિકની, એક જ ખેડૂતની અંદર, એક જ ખેડૂતે પકવાયેલો માલ છે, એક જ પાણી, એટલી જ મહેનત કરેલો, એની જ પાક, એક જ પાક મિત્રો. 100 થી 150 ખેડૂતો 100 થી 150 રૂપિયાનો ડિફરન્સ આવે છે, બરોબર છે. તો ખેડૂતોને આ જે છે ખરેખર મોટામાં મોટો અન્યાય છે. અને બીજી વસ્તુ કે મિત્રો આપણો જે ખેડૂત વર્ગ છે તે લાંબો વર્ગ છે અને મોટો વર્ગ છે. ઇન્ડિયાની અંદર મિત્રો 60% જો વસ્તી જો નભતી હોય તો ખેતી ઉપર છે, ખેતી પ્રધાન દેશ આપણો છે. એટલા માટે આપણો જે ખેડૂત વર્ગ લાંબો છે એના હિસાબે ક્યાંય મિત્રો સંગઠન બરોબર થઈ શકે એમ નથી. એના કારણે આ જે વેપારીઓ જે છે તે ખેડૂતોનો મિત્રો લાભ ઉઠાવે છે. એટલે ખેડૂત ભાઈઓ ખાસ મારે આજે આ ચર્ચા કરવાની હતી કે આ ખરેખર આપણે ક્યારેય વિચાર્યું નથી અને આ આપણે ખરેખર મોટામાં મોટો અન્યાય થઈ રહ્યો છે. અને ખેડૂત ભાઈઓ તમને હું એવું લાગે છે કે કપાસિયા તેલ કે એમાં હોય એવું કોઈ તેલ હોય તેની અંદર આપણી નબળી મગફળી હોય એનું જે તેલ નીકળે એ તેમાં નાખતા હોય, તમને એવું લાગે છે? મિત્રો ક્યારેય ન નાખે. કપાસિયા તેલની જગ્યાએ કદાચ બીજું ગમે એ તેલ કદાચ મિક્સ કરે, બાકી મગફળીનું કદાચ તમારી મગફળી ગમે એવી બગડેલી હોય, ગમે એવી પલળેલી હોય કે ખરાબ મગફળી હોય કે મિત્રો તે ક્યારેય અન્ય તેલની અંદર નાખશે નહીં, તે મગફળીની અંદર ફિલ્ટર કરીને નાખી દેતા હોય છે. કેમ કે તેને હંમેશા ફાયદો જોતા હોય છે, નુકસાન એ ક્યારેય વેઠતા નથી. એક ખેડૂત જ એવો છે કે હર હંમેશા તે નુકસાન વેઠે છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? મિત્રો વિડીયો કદાચ ખરેખર તમને સારો લાગ્યો હોય તો ખાસ મિત્રો શેર કરી નાખજો. અને મિત્રો આ વિડીયો જે છે એ મિત્રો આપણા કૃષિ મંત્રી સુધી પૂગે એવી મિત્રો મારી આશા છે. અને ત્યાં સુધી મિત્રો તમે આપણો વિડીયો ખાસ મિત્રો શેર કરતા રહ્યો, જેથી કરીને મિત્રો આપણો વિડીયો કંઈક આગળ જાય અને તેને પણ ખબર પડે કે મારા દેશનો ખેડૂત કેટલો મિત્રો નુકસાનીમાં કેટલો ચાલી રહ્યો છે તેને પણ ખાસ ખબર પડે. ખેડૂતભાઈ આપણી ચેનલ અંદર નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો વિડીયોને લાઇક આપી અને મિત્રો સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે ખાસ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક ગ્રો થાય. હું પણ મિત્રો તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું અને મિત્રો ખેડૂતને સપોર્ટ કરે તો પણ ઘણું મિત્રો મારી ચેનલની અંદર ખેતી લગતી મિત્રો અવનવી માહિતી મિત્રો હર હંમેશા આવતી હોય છે. જીરુને લગતી, ભાવને લગતી ટોટલ માહિતી મિત્રો મારી ચેનલની અંદર હર હંમેશા મળતી રહેશે. એટલે ખાસ મિત્રો આપણી ચેનલની અંદર જોડાઈ જાઓ. મિત્રો જીરુની ખાસ માહિતી આપણે આપીએ છીએ. મિત્રો જીરું વાવણીથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો પુગાડવાની કોશિશ હંમેશા કરીએ છીએ. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી બસ રજા આપશો.